तुझे एक नया छेका। जिस दिन इन्होंने मर्द होने का घमंड छोड़ दिया और समझ लिया कि मैं सही हूँ, तो मैं इस घर में वापस आ जाऊंगी। लड़ने की ताकत नहीं बचती और तब वो हमारे जीवन का दौर सबसे शांतिपूर्ण दौर होता है। आपको ये वीडियो पसंद आया तो कृपया लाइक करें और सब्सक्राइब करें। जय महिष्मती। ચાલો આજે એક મજેદાર વાત કરીએ। ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક વાર્તાઓ આપણને કેમ આટલી બધી ગમી જાય છે? એની પાછળનું કારણ શું હોઈ શકે? આજે આપણે એ જ સમજવાના છીએ। કોઈપણ વાર્તાના મૂળભૂત ઘટકો કયા છે, એટલે કે પાત્ર, સ્થળ અને ઘટના, એને આપણે એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીશું। તો ચાલો શરૂ કરીએ। તો સવાલ એ છે કે એક સારી વાર્તા પાછળનું રહસ્ય શું છે? એવું તો શું હોય છે એમાં? જવાબ ખરેખર તો બહુ જ સરળ છે। અમુક મુખ્ય વસ્તુઓમાં જ છુપાયેલો છે અને આ વસ્તુઓને સમજવા માટે આપણે એક નાનકડી વાર્તા પર નજર કરીશું, જે બધું જ એકદમ સ્પષ્ટ કરી દેશે। કોઈ પણ વાર્તાની શરૂઆત હંમેશા એના પાત્રથી થાય છે। તો ચાલો આપણે જે વાર્તાનું ઉદાહરણ લેવાના છીએ એની પહેલી જ લાઈન જોઈએ અને સમજીએ કે વાર્તાનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું તત્વ શું છે। વાર્તાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે। હવે જુઓ, આ એક જ વાક્યમાં આપણને બે બહુ જ જરૂરી માહિતી મળી ગઈ। એક તો છે નાનકડું ગામ, જે વાર્તાનું સ્થળ છે, અને બીજો છે મીઠું, જે આપણું મુખ્ય પાત્ર છે। આ કેટલી સિમ્પલ વિગતો છે, પણ જુઓ, એ વાર્તાનો આખો પાયો નાખી દે છે। આપણને તરત જ ખબર પડી જાય છે કે વાર્તા કોના વિશે છે, કઈ જગ્યાએ બની રહી છે, અને સૌથી અગત્યનું એ પાત્રનો સ્વભાવ કેવો છે। આનાથી શું થાય? વાંચનાર કે સાંભળનાર તરત જ વાર્તાની દુનિયામાં પહોંચી જાય છે। પણ આ બધામાં સૌથી અગત્યનો શબ્દ કયો છે ખબર છે? તોફાની। આ એક જ શબ્દ મીઠુના આખા પાત્રમાં જાણે જીવ પૂરી દે છે। એ આપણને એક સંકેત પણ આપે છે કે ભાઈ, આ વાંદરો કંઈ શાંતિથી બેસવાનો નથી, આગળ કંઈક ને કંઈક મજેદાર થવાનું જ છે। એટલે કે આ શબ્દ આપણા મનમાં એક અપેક્ષા જગાવે છે। અને આ જ વાત આપણને બતાવે છે કે એક મજબૂત પાત્ર, ભલે ને એ ખાલી તોફાની હોવા જેવા એક જ ગુણ પર ટકેલું હોય, એ કોઈ પણ વાર્તાનો આત્મા છે। પાત્ર વગર વાર્તા આગળ વધી જ ન શકે। સારું, તો આપણી પાસે હવે એક તોફાની પાત્ર છે અને એક ગામ છે, પણ વાર્તા અહીંથી અટકતી નથી, બરાબર ને? ચાલો જોઈએ કે આ સરળ પરિચય પછી વાર્તામાં એક નવો, એકદમ જાદુઈ વળાંક કઈ રીતે આવે છે। બસ આટલું જ। એક દિવસ। આ બે શબ્દો સાંભળવામાં બહુ નાના લાગે, પણ વાર્તામાં એ બહુ મોટો બદલાવ લાવવાનો સંકેત આપે છે। એ આપણને કહે છે કે હવે કંઈક એવું થવાનું છે જે રોજિંદા જીવન જેવું નથી। મીઠુની જિંદગી હવે બદલાવાની છે। અને અહીં જ આવે છે વાર્તાનું બીજું મુખ્ય તત્વ, એક એવી ઘટના જે બધું જ બદલી નાખે। આ જાદુઈ પોટલીનું મળવું। આ એ જ ક્ષણ છે જે મીઠુની દુનિયાને ઉથલપાથલ કરી નાખે છે અને વાર્તાને ખરી ગતિ આપે છે। તો જુઓ, પાત્ર, સ્થળ અને એક મોટી ઘટના, આ ત્રણેય ભેગા મળે એટલે વાર્તાનો મજબૂત પાયો તૈયાર। હવે આપણી પાસે એક સંપૂર્ણ સેટઅપ છે અને આપણા મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ, એક તોફાની વાંદરાના હાથમાં આવી જાદુઈ શક્તિ આવી ગઈ છે, તો હવે શું કરશે? અને હવે આપણે વાર્તાના એ હિસ્સા પર પહોંચ્યા છીએ જે સૌથી વધુ રસપ્રદ છે। એ ભાગ જે આપણા મનમાં ઉત્સુકતા જગાવે છે અને આપણને વાર્તા સાથે જકડી રાખે છે। અને વાર્તા અહીં એકદમ રસપ્રદ વળાંક પર આવીને અટકી જાય છે। પણ કેમ? લેખકે આવું કેમ કર્યું હશે? કારણ કે આ વાર્તાનો અંત છે જ નહીં, આ તો એક જાતનું આમંત્રણ છે। આ વાક્ય એક શક્તિશાળી હૂક જેવું કામ કરે છે। એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે અરે, હવે મીઠુએ જાદુઈ પોટલીનું શું કરશે? અને આ જ સવાલ, આ જ ઉત્સુકતા આપણને વાર્તા સાથે જોડી રાખે છે। તો આનો મતલબ એ થયો કે કોઈ પણ વાર્તાની શરૂઆતનો સૌથી દમદાર હિસ્સો એ સવાલ છે જે તે આપણા મનમાં છોડી જાય છે। ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? આશા છે કે આ ટૂંકા વિશ્લેષણથી વાર્તાઓને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે। ચાલો આજે આપણે ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંથી એકની એનિમેટેડ દુનિયામાં જઈએ। હા, વાત છે બાહુબલી ધ લોસ્ટ લેજન્ડ્સની। બાહુબલી ફિલ્મો તો આપણે બધાએ જોઈ છે, એના ભવ્ય દ્રશ્યો, એ મહાકાવ્ય યુદ્ધો, બધું જ યાદ છે।
પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી કહાણી શરૂ થઈ એ પહેલાં શું હતું? માહિષ્મતીના રાજકુમારો, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવ એમની યુવાનીમાં કેવા હશે? તો બસ આ બધા જ સવાલોનો જવાબ છુપાયેલો છે એક એનિમેટેડ સિરીઝમાં, જેનું નામ છે બાહુબલી ધ લોસ્ટ લેજેન્ડ્સ. આ સિરીઝ આપણને માહિષ્મતીના એ જ અજાણ્યા ભૂતકાળની એક જોરદાર સફર પર લઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ આ મહાકાવ્ય ગાથા પહેલાંની વાત. આ એક પ્રિક્વલ વાર્તા છે જે આપણને લઈ જશે ફિલ્મોની ઘટનાઓ પહેલાંના સમયમાં. હવે પ્રિક્વલ એટલે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો મૂળ વાર્તાની પહેલાં બનેલી ઘટનાઓ. અને આ સિરીઝ બરાબર એ જ કરે છે. એ આપણને બાહુબલી ધ બિગનિંગમાં જે કાલ્કીનું આક્રમણ થયું લે એના પણ પહેલાંના સમયમાં લઈ જાય છે. એ સમયે જ્યારે બંને રાજકુમારો બાહુબલી અને ભલ્લાલદેવ માહિષ્મતીના ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા હતા. અને આ આખી કહાણીનો જે મુખ્ય આધાર છે એ છે બે રાજકુમારોની વાર્તા. એમની વચ્ચેનો જે સંઘર્ષ છે એ જ આ સિરીઝનું કેન્દ્રબિંદુ છે. આ જ સંઘર્ષે એમના ભવિષ્યના રસ્તા નક્કી કર્યા. અહીંયા બંને ભાઈઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એક તરફ છે અમરેન્દ્ર બાહુબલી, તોફાની પણ દિલથી લોકોની ખૂબ ચિંતા કરનારો રાજકુમાર. અને બીજી તરફ છે ભલ્લાલદેવ, મોટો રાજકુમાર, જે બસ કોઈ પણ ભોગે લોખંડી મુઠ્ઠીથી રાજ્ય પર શાસન કરવા માંગે છે. એક લોકોનો હીરો તો બીજો સત્તાનો ભૂખ્યો. અને આ એક વાક્ય છે ને, એ આખી સિરીઝનો સારાંશ કહી દે છે. એક સિંહાસનનો રાજા બનશે જ્યારે બીજો લોકોનો રાજા બનશે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? એકને મળશે રાજગાદી અને બીજાને મળશે લોકોના દિલમાં જગ્યા. અને બસ અહીંથી જ એમના અલગ અલગ ભાગ્યનો પાયો નંખાય છે. હવે વાત કરીએ પાત્રોની. ફિલ્મોના જાણીતા ચહેરા તો છે જ, પણ આ સિરીઝ માહિષ્મતીની દુનિયાને અનેક નવા પાત્રો સાથે ખૂબ જ મોટા પાયે વિસ્તારે છે. આપણા બધાના જાણીતા ચહેરાઓ પણ એમના યુવાન રૂપમાં. અમરેન્દ્ર બાહુબલી એક તોફાની રાજકુમાર તરીકે, મહત્વકાંક્ષી ભલ્લાલદેવ, માહિષ્મતી પર નજર રાખતી શાસક શિવગામી, અને હા, વફાદાર યોદ્ધો કટ્ટપ્પા. આપણે એમને એવા સમયે જોઈએ છીએ જ્યારે એમના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું. પણ સાચું કહું તો આ તો માત્ર શરૂઆત છે. આ સિરીઝ માહિષ્મતીની દુનિયાને એની સરહદોની પણ પાર લઈ જાય છે, જ્યાં ડઝનબંધ નવા પાત્રો અને નવા રાજ્યો આપણી રાહ જોઈ રહ્યા છે. અને આ નવા પાત્રો પણ કેવા? એક ગુલામમાંથી રાજા બનેલો જોરાવર છે, તો બદલો લેવા તત્પર અગરતાની યોદ્ધારાણી કલ્પના દેવી પણ છે. રુદ્રાગ્નિ રાજ્યની બહાદુર રાણી યમાગ્નિ છે, અને નિપ્પોન જેવા દૂરના રાજ્યના લડાયક સરદારો રાજા ટોરા અને રાજા ઉકામી પણ છે. આ બધા નવા ચહેરાઓ વાર્તાને એટલી રસપ્રદ બનાવે છે કે બાહુબલીની દુનિયા ફિલ્મો કરતાં પણ ઘણી મોટી લાગે છે. તો આ સિરીઝનો સ્કેલ કેટલો મોટો છે? સારું, આ કોઈ નાની સૂની વાર્તા નથી. આ તો 5 સિઝન સુધી ચાલેલું એક મોટું સાહસ છે, એક મહાકાવ્ય છે. જુઓ, 2017માં પહેલી સિઝન આવી, પછી 2018માં બીજી અને ત્રીજી, 2019માં ચોથી અને 2020માં પાંચમી. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સતત 4 વર્ષ સુધી આ સિરીઝ આવતી રહી. આ બતાવે છે કે નિર્માતાઓ આ દુનિયાને વિસ્તારવા માટે કેટલા ગંભીર હતા. અને કુલ કેટલા એપિસોડ્સ છે ખબર છે? પૂરા 71. હા, 71 એપિસોડ્સ. આ આંકડો જ સાબિત કરે છે કે ધ લોસ્ટ લેજેન્ડ્સ કોઈ સાઇડ પ્રોજેક્ટ નહોતો, પણ બાહુબલીની ગાથાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. રસપ્રદ વાત એ છે કે આ સિરીઝ સૌથી પહેલાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી હતી, પણ એ એટલી બધી લોકપ્રિય થઈ કે પછીથી તેને કલર્સ ટીવી જેવા મોટા નેટવર્ક પર પણ બતાવવામાં આવી. આનાથી તે ઘર ઘર સુધી પહોંચી શકી. તો હવે સવાલ એ થાય કે આ દંતકથાનો વારસો શું છે? એટલે કે આખી બાહુબલી ફ્રેન્ચાઇઝીમાં આ સિરીઝનું સ્થાન ક્યાં છે? ચાલો એ સમજીએ. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 2015માં આવી પહેલી ફિલ્મ બાહુબલી ધ બિગિનિંગ, પછી 2017માં આવી બાહુબલી 2 ધ કન્ક્લુઝન, અને બરાબર એ જ વર્ષે 2017માં આ એનિમેટેડ સિરીઝની પહેલી સિઝન લોન્ચ થઈ. આ એકદમ સ્માર્ટ ચાલ હતી. 2 ફિલ્મોની વચ્ચેના સમયમાં ફેન્સનો ઉત્સાહ જાળવી રાખવા માટે આ એકદમ પરફેક્ટ હતું. એટલે જ આ સિરીઝને માત્ર એક વધારાની કહાણી ગણવી ભૂલ ભરેલું છે. આ તો માહિષ્મતીના વિશ્વ નિર્માણનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એ આપણને એવી વાર્તાઓ અને રહસ્યો બતાવે છે જે ફિલ્મોમાં ક્યારેય કહેવાયા નથી. એ પાત્રોને એક નવું ઊંડાણ આપે છે અને આખી ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે એક મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે.
તો 71 એપિસોડમાં માહિષ્મતીના ભૂતકાળને આટલો નજીકથી જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આ મહાન રાજ્યની એવી બીજી કેટલીય દંતકથાઓ હશે જે હજી પણ ક્યાંક સમયના પડદા પાછળ છુપાયેલી હશે.